CPT in ગુજરાતી યુનિટ 7.3.2 મેઇલબોક્સ ટોપિક્સ છે મેઇલબોક્સ, ઇનબોક્સ અને આઉટબોક્સ, તેની વચ્ચેનો તફાવત અને નિષ્કર્ષ. મેઇલબોક્સ ઈમેલ ક્લાયન્ટમાં મેઇલબોક્સ એ એક ડિજિટલ બોક્સ છે જ્યાં તમારો ઈમેલ સ્ટોર થાય છે. મેઇલબોક્સમાં મુખ્ય બે પ્રકારના વિભાગ હોય છે, ઇનબોક્સ અને આઉટબોક્સ. ઇનબોક્સ એ તમારું મુખ્ય મેઇલબોક્સ છે જ્યાં તમે પ્રાપ્ત થતા ઈમેલ્સને મેળવો છો. જ્યારે કોઈ તમને ઈમેલ મોકલશે તે તમારા ઇનબોક્સમાં જશે. ઇનબોક્સના મુખ્ય કાર્ય: મેસેજ વાંચવો. તમે ઇનબોક્સમાંથી પ્રાપ્ત મેસેજને ખોલી અને વાંચી શકો છો. રિપ્લાય અથવા રિપ્લાય ઓલનો ઉપયોગ કરીને ઈમેલનો જવાબ આપી શકો છો. ફોરવર્ડ. તમે મેસેજને અન્ય પ્રાપ્તકને મોકલવા માટે ફોરવર્ડ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. ફાઇલ્સ અને એટેચમેન્ટ્સ. ઇનબોક્સમાં મોકલેલા મેસેજ સાથે ફાઇલ એટેચ થઈ શકે છે જે તમે ડાઉનલોડ કરી જોઈ શકો છો. ઇનબોક્સના મુખ્ય લક્ષણો: પ્રાપ્ત થયેલા મેસેજ. આ તે ઈમેલ્સ છે જે તમે પ્રાપ્ત કર્યા છે. આમાં તમારી વ્યક્તિગત અને વ્યવસાયિક ઈમેલ શામેલ હોય છે. ઓર્ડરિંગ. ઈમેલ્સને તમે તારીખ, મોકલનાર અને વિષય પ્રમાણે સજ્જ કરી શકો છો. ફોલ્ડર અને મેનેજમેન્ટ. તમે ઈમેલને ફોલ્ડર અથવા ટેગ્સમાં અલગ કરી શકો છો. સ્પામ, જંક મેલ. કેટલાક ઈમેલ્સ તમારા ઇનબોક્સમાં ન આવીને સ્પામ અથવા જંક મેલ ફોલ્ડરમાં ગોઠવવામાં આવે છે. એકાઉન્ટ સંચાલન. ઇનબોક્સની અંદર નકલ કરેલ મેસેજ, નમૂના અને મેસેજ માટે અલગ ફોલ્ડર્સ હોઈ શકે છે. આઉટબોક્સ એ પેનલ છે જ્યાં તમે મોકલેલા ઈમેલ સ્ટોર થાય છે જે હાલમાં મોકલાઈ રહ્યા છે અથવા મોકલવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આઉટબોક્સના મુખ્ય લક્ષણો: મોકલવાનું પ્રોસેસિંગ. જ્યારે તમે ઈમેલ મોકલતા હો તે પહેલા આઉટબોક્સમાં મોકલાતી વખતે થોડીક વિલંબ કરી શકે છે, જેમ કે ઇન્ટરનેટ સિક્યુરિટી, નેટવર્ક સમસ્યાઓ અથવા સર્વર કનેક્શન. પ્રયાસ કરેલા મેસેજ. ક્યારેક ઈમેલ મોકલવામાં નિષ્ફળ થઈ શકે છે. આવી સ્થિતિમાં આઉટબોક્સમાં મેસેજ પેન્ડિંગ અથવા ફેઇલ્ડ તરીકે દેખાઈ શકે છે. ફેઇલ્ડ મેસેજ. જ્યારે નેટવર્ક અથવા સર્વર સમસ્યાના કારણે મેસેજ મોકલવામાં સફળ નથી થતો તો તે આઉટબોક્સમાં રહે છે. આઉટબોક્સના મુખ્ય કાર્ય: પ્રસ્તાવિત મેસેજ મોકલવો. મેસેજને મોકલવાનો પ્રયાસ થયા બાદ તે થોડા સમય માટે આઉટબોક્સમાં રહેશે અને પછીથી તે મોકલી દેવામાં આવશે. મેસેજ ચકાસવો. તમે આઉટબોક્સમાં રોકાયેલા મેસેજને ચકાસી શકો છો અને તેની સ્થિતિ જાણવા માટે તેના પર ક્લિક કરી શકો છો. મેસેજમાં ફેરફાર. જો મેસેજ મોકલતી વખતે માહિતીમાં ભૂલ થઈ હોય તો તમે આઉટબોક્સમાં મેસેજ પર ક્લિક કરીને તેને એડિટ કરી શકો છો. ઇનબોક્સ અને આઉટબોક્સ વચ્ચેનો તફાવત. ઇનબોક્સમાં પ્રાપ્ત મેસેજ દર્શાવવામાં આવે છે જ્યારે આઉટબોક્સમાં મોકલેલા મેસેજ દર્શાવવામાં આવે છે. ઇનબોક્સનો હેતુ ઈમેલ મેળવવાનો હોય છે. આઉટબોક્સનો હેતુ ઈમેલ મોકલવાનો હોય છે. ઇનબોક્સમાં મેસેજ ખોલી શકાય છે અને આઉટબોક્સમાં મેસેજ મોકલવાના બાકી હોય તે દર્શાવે છે. ઇનબોક્સ વાંચન અથવા નેવિગેટ કરવાની સ્થિતિ દર્શાવે છે. આઉટબોક્સ પેન્ડિંગ અથવા ફેઇલ્ડ સ્થિતિ દર્શાવે છે. ઇનબોક્સ અન્ય લોકો સાથે સંદેશાવ્યવહાર કરવા માટેનો સંપર્ક ધરાવે છે, જ્યારે આઉટબોક્સ તમામ મેસેજને મોકલવા માટેનો સંપર્ક ધરાવે છે. નિષ્કર્ષ: ઇનબોક્સ અને આઉટબોક્સ એ ઈમેલ મેન્ટેનન્સ માટે મહત્વપૂર્ણ મેઇલબોક્સ છે. ઇનબોક્સ મેસેજ પ્રાપ્ત કરવાનું છે જ્યારે આઉટબોક્સ મેસેજને મોકલવાનું પ્રદર્શિત કરે છે. આ બંને વિભાગ તમને તમારા મેસેજીસને યોગ્ય રીતે મેનેજ કરવાની અને ચકાસવાની સુવિધા આપે છે. થેન્ક યુ.